તો રાજકોટમાં રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય ચાર્જ સંભાળશે। ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં આવી ગયા છે। રેન્જના જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક બાદ સીધા જ જશે ગોંડલ। ગોંડલ ખાતે પોલીસ કર્મીઓના તેઓ ક્લાસ લેશે। નિર્લિપ્ત રાયની ગોંડલ મુલાકાતથી રાજકીય ગરમાવો આવ્યો છે। અગાઉ ઓર્ડર થયો તે સમયે ગોંડલમાં માહોલ ગરમાયો હતો। કડક અધિકારી તરીકે છાપ ધરાવે છે નિર્લિપ્ત રાય અને તેમના મુલાકાતથી માહોલ ગરમ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, એક તો નિર્લિપ્ત રાયની જે અમરેલીનો પણ એવો કાર્યકાળનો ઇતિહાસ રહ્યો છે, તેઓ હંમેશા ગુનેગારો અને અસામાજિક લોકો સામે કડક વલણ અપનાવે છે। તેઓ જ્યારે ગોંડલ જાય ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય ગરમાવો પણ આવે। અક્ષય, સ્પષ્ટપણે જે ગણતરીની મિનિટોમાં હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય છે તેઓ ચાર્જ સંભાળવાના છે અને ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। શરૂઆતમાં ચાર્જ સંભાળતાની સાથે જ તે રેન્જના જે 5 જિલ્લાઓ છે તેમના જિલ્લા પોલીસ વડા છે તેમની સાથે તેઓ બેઠક છે તે કરવાના છે ને આ બેઠક પૂર્ણ થયા બાદ સીધા જ તેઓ ગોંડલ ખાતે જવાના છે। ગોંડલના જે ગોંડલ શહેરી અને તાલુકા વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો આવેલા છે તેના તમામ જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તેમની સાથે તેઓ મુલાકાત કરવાની છે ને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જે સમીક્ષા છે તે કરવાના છે। આપને જણાવી દઉં કે જ્યારે રેન્જ આઈજી તરીકે રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમનો જે ઓર્ડર થયો ત્યારબાદ ગોંડલમાં સૌથી વધારે રાજકારણ છે તે ગરમાયું હતું, કારણ કે શાસક અને વિપક્ષ બંને એવો દાવો કરી રહ્યા હતા કે અમારી માંગણી હતી કે નિર્લિપ્ત રોય છે તેમને રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક મળે, તેમનો ઓર્ડર થાય અને અત્યારે તેમનો ઓર્ડર થયો છે એટલે જરૂરથી તેમની જે કડક અધિકારી તરીકેની છાપ છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં જે વિપક્ષ દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા તેને લઈને આજની તેમની મુલાકાત છે તે ખૂબ જ સૂચક છે, કારણ કે તેમના ચાર્જ સંભાળતાના પ્રથમ દિવસે જ તેઓ ગોંડલ ખાતે જવાના છે, જેને કારણે સ્થાનિક સ્તરે જરૂરથી રાજકારણ ગરમાયું છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ।